નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે છે પ્રશાંત ક્યાડા. હવે હું તમને એનું ઇન્ટ્રોડક્શન આપું. તમે બધાએ ગૂગલ રિવ્યૂનું નામ સાંભળેલું હશે. હવે એ ગૂગલ રિવ્યૂ કોઈક લખતું હોય છે અને એ જે લખતા હોય છે એમાં ઘણી બેઝ સિસ્ટમ હોય છે. હવે આપણે પ્રશાંતભાઈને ગૂગલ રિવ્યૂના એક્સપર્ટ તો કહીએ, પણ આપણા કહેવાથી શું થાય? પણ એને તો ગૂગલ કહે છે કે એ એક્સપર્ટ છે. અને એના માટેની એક લેવલ સિસ્ટમ છે કે જેમાં લેવલ 1થી લઈ અને લેવલ 10 સુધીના ગૂગલ રિવ્યુઅર હોય છે. તો એમાં પ્રશાંતભાઈ જે છે એ લેવલ 8ના રિવ્યુઅર છે, જેમાં મારા અંદાજ પ્રમાણે પ્રશાંતભાઈ 2 કરોડ જેટલા એમાં પ્રોફાઇલ વિઝિટ હોય છે. બરાબર. તો આપણા આજે પ્રશાંતભાઈનું સ્વાગત કરીએ અને આપણે એમને બોલાવવાનો હેતુ શું છે કે આજે આપણને ખબર પડે કે જે ગૂગલ રિવ્યૂ છે તો એ રિવ્યૂથી એ વ્યક્તિગત જે રિવ્યૂ આપે છે એને શું બેનિફિટ અને બીજાના બિઝનેસમાં એનો શું ઇમ્પેક્ટ પડે છે. તો એ ઘણી બધી વસ્તુઓની આજે આપણે ખુલ્લા મને ચર્ચા કરીશું. તો કેમ છે પ્રશાંતભાઈ, તમને અહીંયા આવીને કેવું લાગ્યું? બસ મજા છે અને આનંદ થયો તમને મળીને. ખાસ જુનાગઢ કેવું લાગ્યું તમને? જુનાગઢ તો બહુ મસ્ત સિટી છે, ગિરનારની ભૂમિ કહેવાય છે, બહુ મસ્ત. અને હવે રિવ્યૂની જ્યારે આપણે વાત કરીએ ગૂગલમાં, તો તમે અમને આમ એકદમ ઝીરો લેવલેથી વાત કરો કે ધારો કે કોઈને આજથી રિવ્યૂ આપવાના ચાલુ કરવા હોય તો એ શું કામે કરે અને એનો ફાયદો એને વ્યક્તિગત શું થાય અને જેમને રિવ્યૂ આપે છે એમના બિઝનેસને શું ફાયદો થાય? ગૂગલ રિવ્યૂ આપવાથી શું ફાયદો થાય ને એ તો હું તમને સમજાવું. કોઈ પણ આપણે પ્લેસ વિઝિટ કરી હોય, કોઈ પણ જગ્યાએ આપણે ગયા હોય તો આપણે કોઈ પણ પાછળના એક્સપિરિયન્સથી આપણે જાતા હોઈએ છીએ કે કોઈ પણ હોટલમાં ગયા હોઈએ તો આપણે ત્યાંનું શું શું વસ્તુ સારી છે, કેવા રૂમ છે, સુવિધા એની કેવી છે, એની ઉપરથી આપણે બુકિંગ કરતા હોઈએ છીએ કોઈ પણ નવા સિટીમાં ગયા હોય છે તો. અને એનાથી આપણને ફાયદો એ થાય છે કે એનાથી આપણને સર્વિસ સારી મળે. કોઈ પણ હોટલ રાખવી હોય તો હોટલ સારી વસ્તુ મળે, ટૂંકમાં આપણી પ્રાઇસ પ્રમાણે આપણને સુવિધા મળે, એ આપણને ફાયદો થાય છે એમાં. અને ધારો કે જે લોકો રિવ્યૂ આપે છે એમની પ્રોફાઇલ બિલ્ડ કરવા માટેનું મોટિવેશન શું હોવું જોઈએ કે એ જેથી એ લોકોને એમ થાય કે અમે પણ રિવ્યૂ આપીએ એમ? અલગ અલગ પ્રોગ્રામ હોય છે, એમાં ગૂગલના પ્રોગ્રામ હોય છે, એને ગૂગલ ગિફ્ટ પણ આપતું હોય છે. અલગ લેવલ ઉપર આવે છે કે સપોઝ 8 લેવલ ઉપર આવ્યા, 9 લેવલ ઉપર આવ્યા તો ગૂગલ ઓફિસ વિઝિટ કરવાનો પણ તમને મોકો મળી શકે છે. જો મિત્રો ગૂગલની ઓફિસ વિઝિટ કરવું, હવે મારા અંદાજ પ્રમાણે આપણા ઘણા બધા દર્શક મિત્રોમાંથી કોઈ ગૂગલની ઓફિસ વિઝિટનું પણ વિચાર્યું પણ નહીં હોય ને આપણને પ્રોસેસ પણ ખ્યાલ નથી કે કઈ રીતે ત્યાં વિઝિટમાં જવું. તો એ પણ એક ગૂગલે એક સપોર્ટ સિસ્ટમ બનાવેલી છે કે જેથી જે લોકો રિવ્યૂ આપે છે, હવે આપણને બધાને ખ્યાલ છે કે આપણે ક્યાંક પણ ફરવા જઈએ છીએ તો આપણે ગૂગલના રિવ્યૂ જોતા હોઈએ છીએ, બરાબર ને પ્રશાંતભાઈ? કારણ કે રિવ્યૂ આપણે જોતા હોઈએ છીએ, પણ આજે આપણી પાસે એવા એક્સપર્ટ છે કે જે એ ટીમમાં જોડાયેલા છે કે 1-2 રિવ્યૂ તો આપણે આપતા હોય પણ કન્ટિન્યુઅસલી, અને જે પોઝિટિવ રિવ્યૂ કે નેગેટિવ રિવ્યૂ કે જે ટૂંકમાં રિયલ રિવ્યૂ, આપણે એવું કોઈ નથી કે આપણે સારા રિવ્યૂ આપીએ ખરા, પણ જે વાસ્તવિક છે એ રિવ્યૂથી મારો એક પ્રશ્ન એવો છે કે ધારો કે રિવ્યૂથી બેનિફિટ બિઝનેસ ઓનરને કઈ રીતે થાય છે? બિઝનેસ ઓનરને એવી રીતના થાય છે કે ગૂગલમાં તમે સર્ચ કરો કે બેસ્ટ હોટલ મને જુનાગઢની બતાવો સપોઝ, તો એમાં રેન્કિંગ પ્રમાણે આવે છે, 5 સ્ટાર હોય છે. એમાંથી તમે બધા અલગ અલગ રિવ્યૂ આપે એની ઉપરથી કાઉન્ટિંગ થાય છે એ રિવ્યૂનું, બરાબર છે? એમાંથી 4.5 રેટિંગવાળા હોય તો આપણે એને પહેલાં જ પ્રાયોરિટી આપીએ, પછી 3 સ્ટાર હોટલ હોય તો એને પછીની પ્રાયોરિટી આપીએ છીએ, પછી 2 સ્ટાર હોય તો એમાં આપણે જતા જ નથી, 1 સ્ટાર હોય તો એમાં તો કોઈ સવાલ જ નથી. એની ઉપરથી તમારે યુઝર કેટેગરાઇઝ કરી શકે કે મારે મારા બજેટમાં કી હોટલ સારી પડશે અને કેમાં હું જઈશ તો મને ફાયદો થશે અને મને સુવિધા શું શું મળશે, ખાસ તો એ માટે. અને તમે સુવિધાનો લાભ લ્યો છો, બીજાના રિવ્યૂનો તમે લાભ લ્યો છો, તો તમારે તમારો એક્સપિરિયન્સ પણ શેર કરવો જોઈએ. મારે એવું છે. એ વાત તમારી સાચી છે, હું એગ્રી છું કે આજે આપણી ફરજ થાય છે કે આપણે પણ એક રિવ્યૂ આપીએ કે જેથી લોકોને ખ્યાલ પડે અને ત્યાં જાતા પહેલાં આપણે, કારણ કે ગૂગલ રિવ્યૂનો ઘણી વખત આપણે કોઈ વિઝિટ, હોટલની વિઝિટ કરતા હોય તો ત્યાં આપણે ગયા પહેલાં પણ આપણને ખ્યાલ પડી જાય છે કે એમાં રૂમ કેવા છે, ટોયલેટ કેવા છે. મેં તો ત્યાં સુધી જોયું કે ઝીણી ડિટેલ પણ રિવ્યુઅર આપે છે. એનો શું બેનિફિટ ને એમાં રૂલ્સ કંઈ હોય છે કે ભાઈ તમે રિવ્યૂ આપતા હો અથવા તો તમારે એક લેવલ અપ જવું હોય તો તમારે આટલી ડિટેલિંગના રિવ્યૂ આપવા જોઈએ કે એમાં આવા રિવ્યૂ કે આવી વસ્તુ ફોટો ના મૂકવા જોઈએ, એની પોઇન્ટિંગ સિસ્ટમ
સિસ્ટમ ને એ કઈ રીતનું છે? એમાં આપણે ફોટોઝમાં ને વિડીયોઝમાં તો એવું હોય, આપણા પર્સનલ ફોટોઝ નહીં મૂકવાના, જે વાસ્તવિક છે એની હોટલનું આખું દ્રશ્ય છે એ જ બતાવવાનું, બરોબર છે. આપણા પર્સનલ ફોટોઝ નહીં મૂકવાના. ફોટાના અલગ અલગ પોઈન્ટ હોય છે, ફોટાના 5 પોઈન્ટ હોય છે, વિડીયોના 7 પોઈન્ટ હોય છે. પછી રેટિંગ ખાલી આપો તમે, ખાલી 5 સ્ટાર ને 3 સ્ટાર ને ખાલી રેટિંગ કાંઈ લખો નહીં તો એનો 1 સ્ટાર હોય છે, 1 રિવ્યૂ હોય છે, 1 પોઈન્ટ હોય છે, બરાબર છે. અને અલગ અલગ એમાં હોય છે. ડિટેલમાં તમે રિવ્યૂ નાખો તો એમાં 10 પોઈન્ટ હોય છે. અને એ પોઈન્ટિંગ ઉપર તમારું લેવલ કાઉન્ટિંગ થાય છે. 75, 25, 1000, 2000, 5000 એના ઉપર અલગ અલગ તમારું લેવલ આવે છે. જે હું લેવલ 8 ઉપર છું લોકલ ગાઈડમાં, એમાં અલગ અલગ લેવલ આવે છે. ને લેવલ 10 સુધી આવે છે. એમાં 1 લાખ પછીનું પ્લસ હોય છે તો એ લેવલ 10માં આવી જાય છે, એવી રીતના. એટલે તમારી ધારો કે મિટિંગ થતી હોય છે બીજા એક્સપર્ટ સાથે, જ્યારે તમને ગૂગલ ઇન્વાઇટ કરે છે, એમાં તમારો એક્સપિરિયન્સ અમારા બધા દર્શક મિત્રો સાથે તમે શેર કરો. એમાં તો ક્વેશ્ચન આન્સરિંગ હોય છે ને તમે તમારા પ્રોડક્ટના એક્સપર્ટ જે બધા હોય છે એને તમને મોકો મળે છે. અને તમે ક્યાંય પણ તમને ક્વેરી હોય છે તો તમે એને ખુલ્લા દિલે પૂછી શકો છો કે મારે આમાં આવી રીતના હોય તો શું કરવું જોઈએ, કે એનાથી તમે તમારું નોલેજ શેરિંગ વધે. પહેલાં તો નોલેજ, નવા નવા વ્યક્તિઓનું મળવાનું થાય અને મીટઅપ થાય છે. આપણે ગુજરાતમાં કોમ્યુનિટી સારી છે, કોમ્યુનિટી બિલ્ડઅપ કરે છે. નરેશભાઈ દરજી કરીને છે, એને લાસ્ટ મીટઅપ કરી હતી, 50મી મીટઅપ હતી એની, અને બહુ મસ્ત ઓર્ગેનાઇઝ કર્યું હતું. અને ગૂગલની ગિફ્ટ આપી હતી બધી. અને નરેશભાઈને ખાસ તો કોમ્યુનિટી બિલ્ડર તરીકે એનું મોડરેટર છે ગૂગલના, અને એને બહુ સારી મહેનત કરે છે ગૂગલમાં મેપમાં, અને કોમ્યુનિટી બિલ્ડ કરે છે. નવા નવા રિવ્યુઅરને મળાવે છે અને તમે આમાં પ્રોડક્ટમાં શું શું ફાયદા છે એના બધા ફાયદા સમજાવે છે અને કોમ્યુનિટી બિલ્ડ કરે છે. એટલે મારે એક બેઝિક પ્રશ્ન મને એ હતો કે આપણે સપોઝ કે ફેસબુકમાં એકાઉન્ટ બનાવીએ છીએ, ઇન્સ્ટાગ્રામમાં બનાવીએ છીએ, આપણું જીમેલ એકાઉન્ટ હોય જ છે, તો આવી રીતના રિવ્યૂ આપણે ધારો કે આપણા જીમેલથી પણ આપી શકીએ છીએ. પણ આ રીતના ધારો કે આપણે પ્લાન કરતા હોય કે ભાઈ મારે સારો રિવ્યુઅર થવું છે, તો એના માટે કંઈ અલગ પ્રોફાઇલ હોય છે, અલગ એકાઉન્ટ હોય છે, કે પછી આપણા કન્ટિન્યુ જે જીમેલ હોય એમાંથી જ આપણે આગળ વધી શકીએ? તો અલગ કોઈ એકાઉન્ટ હોતું નથી. અત્યારે બધા પાસે સ્માર્ટફોન હોય છે, કોઈ પણ એન્ડ્રોઈડ હોય, કોઈ પાસે iOS હોય. એમાં ગૂગલ મેપ તો આવવાનું જ છે. તમે લોકેશન શેરિંગ કરો છો, સપોઝ કે હું અહીંયા છું, તમે અહીંયા આવી જાઓ, એની માટે પ્લેસ હોય છે. એ પ્લેસની અંદર તમે જાઓ તો ડિટેલમાં રિવ્યૂ તમને લખવાનું આવે છે. અને કોઈ અલગથી એકાઉન્ટ બનાવવાની જરૂર નથી. તમારું ગૂગલનું જીમેલનું લોગિન હોય છે, એમાં જ તમારે ઇનબિલ્ડ આવે છે અને એ જ તમારે મેઇન એકાઉન્ટ હોય છે, બરાબર છે. તમે ત્યાં ગયા અને નીચે સ્ટાર રેટિંગનું આવે છે. કોઈ પણ પ્લેસ ઉપર તમે ક્લિક કરશો ને એની ઉપર રેટિંગનું આવે છે કે તમારે કેટલા સ્ટાર રેટિંગ આપવા છે, નીચે ડિટેલ લખવી છે, ટાઇટલ લખવું છે, રિવ્યૂ લખવા છે, અને એ પોસ્ટ કરું. તમને ત્યાં શું શું ગમ્યું એ ઓર્ગેનિક તમારે લખી દેવાનું. મને આની આ વસ્તુ ગમી ને આ ના ગમી, અને વેઇટિંગ એરિયા કેટલો છે. રેસ્ટોરન્ટમાં ગયા હોય તો વેઇટિંગ કેટલી ઘડી ઊભું પડે છે, એની ઉપરથી તમારે કેટેગરાઇઝ થાય કે તમારે કી ટાઈમમાં તમે જાઓ ને તો વેઇટિંગ ટાઈમ ઓછો હોય છે. સપોઝ સન્ડેના હોય છે તો 9 વાગે તમારે ભીડ રહેતી હોય છે, તો એમાં બધું આવે છે કે કેટલા પીપલ વિઝિટ કરે છે, બરાબર, કેટલા લોકો વિઝિટ કરે છે આથી આ ટાઈમમાં. તો એ ટાઈમમાં નહીં જવું ને આપણે પાસે ટાઈમ ઓછો હોય તો 8 વાગ્યા પહેલાં વહી જવું, તો આપણને સર્વિસ સુપર ને ફાસ્ટ મળે. એ ફાયદો થાય છે એમાં. પછી આમાં મને એક પ્રશ્ન એ પણ, મારે ઘણા બધા મારા ક્લાયન્ટ હોય છે તો એમાં ચર્ચા એવી થતી હોય છે કે રિવ્યૂ અમારે વધારવા છે તો શું કરવું, ને ઘણા એમની રીતે ધારો કે ગૂગલ રિવ્યૂની લિંક હોય તો એકસાથે બ્રોડકાસ્ટમાં બધાને મોકલી દેતા હોય છે. તો આ વસ્તુ કેટલા અંશે વ્યાજબી છે? અને આ પ્રશ્ન પૂછતા પહેલાં હું એક વાત બધા સાથે શેર કરવા માગું છું કે આજે આપણે એક વખત આની પહેલાં પણ ચર્ચા કરેલી કે મને એટલી તો ખ્યાલ છે કે આપણે ગૂગલને છેતરી નથી શકતા, આપણે એને સમજી શકીએ. તો આ વાત ઉપર તમે અમારા દર્શક મિત્રોને એક જણાવો કે આપણે આવી રીતના બલ્કમાં ગૂગલ રિવ્યૂની લિંક મોકલવી જોઈએ કે નહીં, અને એના જો ન મોકલવી જોઈએ તો એના શું ગેરફાયદા છે અને એના ફાયદા શું, અથવા તો એકસાથે 100 જણા પાસેથી આપણે રિવ્યૂ લેવા હોય તો કઈ રીતે લેવા એમ? અને એકારે બલ્કમાં તો મારી તો એડવાઇસ જ છે કે મોકલવા જ ન જોઈએ. ઓર્ગેનિક તમારે પ્રોફાઇલ બિલ્ડ કરવી હોય તો કોઈ પણ તમારે ક્લાયન્ટ છે એ વિઝિટ કરવા આવ્યા ત્યારે જ એને તમારે રિવ્યૂ પોસ્ટ કરવો જોઈએ, બરાબર છે. અને એકારે તમે મોકલશો ને એકારે 50-100 જણાને તો તમારું સ્પામમાં વહી જશે બધા રિવ્યૂ, બરાબર છે. એ જે તે રિવ્યુઅર હશે ને એને જ દેખાડશે પોતાનો રિવ્યૂ, એને એમ થશે કે મેં પોસ્ટ કરી દીધો છે, બરાબર. અને ઓલા જે કોઈ પણ ધંધાર્થી હોય, બિઝનેસ ઓનર હોય છે, એને રિવ્યૂ દેખાશે નહીં, એના ફોટોઝ વિડીયોઝ બી દેખાશે નહીં, એને કાઉન્ટિંગ નહીં થાય, બરાબર છે. અને એ તો સદંતર હોવું જ ન જોઈએ. એ સ્પામમાં વહી જશે તમારો.
સ્પામમાં સ્પામ વધશે એનાથી તમારે ખોટા રિવ્યૂ. એટલે એ પણ આપણી એક પ્રોફાઇલને ડેમેજ કરે છે. હા, પ્રોફાઇલને તમારી ડેમેજ કરશે અને પ્લસ સ્પામ રિવ્યૂ હશે એનો કોઈ ફાયદો નહીં થાય. બલ્કિંગમાં કોઈ પણ બ્રોડકાસ્ટમાં કે આપણા સગાવાલામાં હોય છે, આપણે એમ થાય કે મારા તો કોન્ટેક્ટ લિસ્ટમાં 1000 લોકો છે, 1000ને હું ફોરવર્ડ કરી દઉં તો 700-800 તો આપવાના જ છે, તો મારી ડાયરેક્ટ એસીઓમાં મારું ઉપર આવવા. પણ એવું હોતું નથી, બરોબર છે. કારણ કે તમે ત્યાં પ્લેસ વિઝિટ કરી જ નથી, તો તમે એનો રિવ્યૂ આપો તો ગૂગલ તો ફેક જ સમજવાનું છે. અને ગૂગલની ટાઈમલાઈન એક આવે, તમને ખબર હોય તો, કે તમે કેટલાથી કેટલા તારીખ સુધી ક્યાં ક્યાં તમારું લોકેશન ઓન હોવું જોઈએ, બરોબર છે. હું રાજકોટથી જુનાગઢ આવ્યો છું, બરોબર, તો મારી લોકેશન હિસ્ટ્રી આવે એમાં. અને સપોઝ મેં રસ્તામાં ક્યાંય ચા પીવા બી હોલ્ટ કર્યો ને, તો એ હોટલનું નામ શીખે આવી જાય કે આટલા ટાઈમે તમે આ વાગે અહીંયા હતા તમે, બરોબર છે. એટલે એ હોટલનો અને આનો રેકોર્ડ રાખે છે ગૂગલ. રેકોર્ડ ગૂગલ રાખે. આ તો ખરેખર બહુ સારી વસ્તુ કહેવાય કે આજે આપણે ઘણી જ બધી જગ્યાએ જતા હોઈએ છીએ અને આપણને ખ્યાલ નતો હોતો, પણ આપણે જ્યારે બેકએન્ડમાં જોવું હોય તો આપણને ગૂગલ આપણા માટે સ્ટોર કરી રાખે છે કે આપણે કેટલી જગ્યાએ આપણે વિઝિટ કરેલી છે. આગળના વર્ષે આપણે આ તારીખે આ સમયે શું શું કરતા હતા અને ક્યાં ક્યાં કેટલા ટાઈમિંગ સહિત ડિટેલ ટુ ડિટેલ આપણને ગૂગલ મેપ આપણને હિસ્ટ્રી ક્રિએટ કરીને આપે છે. મને એક મારે વસ્તુ જાણવી હતી. ઘણી વખત મારે કોઈ લોકેશને હું ગયો તો ગૂગલ મેપમાંથી નોટિફિકેશન આવતું હોય છે, એ શું છે? એ ગૂગલ મેપની નોટિફિકેશન આવે છે કે તમે આ જગ્યાએ તમે ગયા હતા, તો રિવ્યૂમાં તે તમને પિંગ કરે છે. તમારે આ જગ્યાએ ગયા હતા તો તમારે રિવ્યૂ આપવો છે કે કેવી રીતના, એમ કે એ પોસ્ટ આપે છે કે અહીંથી ક્યાંય ગિરનાર ગયા છીએ, ભવનાથ તળેટી ગયા છીએ, તો ભવનાથ તળેટીનું આપણને લોકેશન આવી જાય કે ભવનાથ યુ લાસ્ટ વિઝિટેડ ભવનાથ, બરોબર છે. હવે ત્યાં આપણે એની ઉપર ક્લિક કરીએ ને તો ડાયરેક્ટ રેટિંગનું આવી જાય છે અને મેસેજ નીચે આવી જાય છે. તમે રિવ્યૂ ત્યાં આપી શકો જો તમને સારી સુવિધા લાગી હોય તો. અને એનું તમને ઘણા ફાયદા બી થાય છે. એમાં શું છે કે તમને જો સુવિધા સારી ન લાગી તો સપોઝ વધારે એમાં રેટિંગ 1 સ્ટાર આવવા માંડે તો ગવર્મેન્ટ બી એમાં એક્શન લઈ શકે કે મારે અહીંયા સ્વચ્છતા નથી. સપોઝ કે ભવનાથમાં પ્લાસ્ટિકનું દૂષણ છે, બરોબર છે, હમણાં આપણે પરિક્રમમાં ગઈ છે તો એમાં પ્લાસ્ટિક બેન હતું, તો એમાં આપણે સોશિયલ મેસેજ બી આપી શકીએ કે પ્લાસ્ટિક વન ટાઈમ યુસેજ વાળું ન લઈ જવું ને પ્લાસ્ટિકની બોટલ આપણે ઘરેથી બોટલ હોય એ જ લઈ જાવી. એનાથી સારું મેસેજ બી જાય છે ને અને આપણે સોશિયલ મેસેજ આપણે ફોરવર્ડ કરી શકીએ છીએ એવું. એટલે આજે આપણને એ એક વસ્તુ શીખવા મળે છે કે ઘણી વખત આપણને દરેક વ્યક્તિને એવું હોય છે કે આપણા વાતની કોઈ કિંમત થાય, કઈ વેલ્યુ થાય. તો આજે ગૂગલે એવું પ્લેટફોર્મ આપી દીધું છે કે તમારા વાતની એક વેલ્યુ છે. કોઈ પણ બિઝનેસમાં, કોઈ બિઝનેસ નાનો હશે કે મોટો હશે, પણ તમારા વાતની વેલ્યુ હોવી જોઈએ. તો એ એક બાબતે મને એક મારા ક્લાયન્ટનો મને એક વખત ફોન આવેલો. એટલે આમ મારા મિત્ર જ છે. એટલે એમના એક બિઝનેસમાં કોઈ એક એમના જે બીજા ક્લાયન્ટ હશે એમને રિવ્યૂ આપેલો અને એ નેગેટિવ રિવ્યૂ હતો, 1 સ્ટાર કરીને આપેલો. હવે એમનો પ્રશ્ન એ હતો કે એ રિવ્યૂ છે એને ઉપર જ રહે છે. હવે એને ઘણા બધા બીજા રિવ્યૂ નાખવાની પણ ટ્રાય કરી છે, પણ એનો રિવ્યૂ છે એ ઉપર જ રહે છે. તો એનું શું સોલ્યુશન થઈ શકે? એને તમારે પોઝિટિવ રિવ્યૂમાં કન્વર્ટ કરવો પડે. કોઈ પણ તમારા ક્લાયન્ટ આવ્યા છે એને તમે 50 ક્લાયન્ટ આવ્યા છે તો 50 ક્લાયન્ટને તમે રિક્વેસ્ટ કરો કે મારી શું સુવિધા સારી લાગી છે તો મને રિવ્યૂ આપો, ફોટોઝ વિડીયોઝ એમાં અપલોડ કરો. તો એ અપલોડ કરે ને તમારે 50 પોઝિટિવ રિવ્યૂ આવવાના છે ને તો એ નેગેટિવ રિવ્યૂ ધીમે ધીમે ટાઈમ લિમિટમાં એ નીચે આવી જશે, બરોબર છે. અને ઓલા પોઝિટિવ રિવ્યૂ તમને દેખાડશે, એનાથી ઇમ્પેક્ટ સારી પડશે. તમારે કસ્ટમરને લોયલ કે મેં કીધું એમ કે બ્રોડકાસ્ટ બનાવીને ફોરવર્ડ નહીં કરવાના કે હા. અને એક કોઈ પણ બિઝનેસમાં થોડા ઘણા નારાજગી હોય છે, એટલે આપણે એવું સ્વાભાવિક માની જ લઈએ કોઈને બધા એવરેજ 5 સ્ટાર ના જ હોય, નાના મોટા પ્રશ્નો તો થતા જ હોય છે. પણ આપણે બને એટલા રિવ્યૂ, જેમ ધારો કે કોઈ બિઝનેસ હોય તો એમાં જેટલા વધારીએ એટલું આપણું સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન પણ થાય. એનાથી એક જે તે બિઝનેસને એ પણ એક બેનિફિટ, એસીઓમાં બી ઇમ્પેક્ટ થાય. એ રિવ્યૂમાં આપણા વર્ડ્સ જે હોય ને, કે માની લ્યો કોઈ વેબસાઇટ કે લોગો ડિઝાઇનિંગ માટે સારી કંપની કઈ છે તો એમાં લોગો ડિઝાઇનિંગ ક્લાયન્ટે યુઝરે રિવ્યૂમાં વધારે નાખ્યું હોય કે આની લોગો ડિઝાઇનિંગ સર્વિસ સારી છે તો આપણું રેટિંગ અપ આવશે. પહેલા નંબર ઉપર આપણું આવશે કે સિટીમાં, કે આમાં સિટીમાં કોણ સારું કામ કરે છે. તો એનાથી તમારે બિઝનેસ ઓનર ઓર્ગેનિક તમને બીજા ક્લાયન્ટ બી મળશે અને વિઝિટ કરવાવાળા બી બીજા મળશે. એ ફાયદો થાય છે. બરાબર. એટલે આજે
ધારો કે તમે ધારો કે લેવલ 8માં રિવ્યુઅર છો, તો તમને ગૂગલ ઇન્વાઇટ કરતું હોય છે, તો એ એક્સપેન્સ ને એ બધું તમારા ઉપર હોય છે કે ગૂગલ સપોર્ટ કરે છે? સપોઝ આપણે ગૂગલની વિઝિટ કરવાનો મોકો મળ્યો છે કે ક્યાંય પણ મીટઅપમાં ગયા છીએ, તો એમાં શું છે કે આપણે અહીંથી ત્યાં જવાનો એક્સપેન્સ આપણે રાખવાનો હોય, ટ્રાવેલિંગ એક્સપેન્સ આપણે દેવાનો હોય છે. બાકી ત્યાં કોઈ પણ ફૂડની એક્ટિવિટી થાય, બોલિવૂડ નાઇટ હોય છે, આ તે હોય છે, એનું બધું ટોટલી સ્પોન્સર બાય ગૂગલ હોય છે. ત્યાં આપણે ત્યાં અહીંથી જવાનો જ ખર્ચો હોય છે, અને એ પણ મોકો છે આપણે કે એમાં કેટેગરીઝ હોય કે 50 લોકોને જ એન્ટ્રી છે, તો એમાં 50માંથી આપણો વારો આવવો ને એ પણ આપણે પ્રાઉડ મુમેન્ટ. ઇન્વાઇટ બાય ગૂગલ ઇટ્સ અ બિગ થિંગ. આપણે બધાએ સમજીએ કે ભાઈ આપણે એ એક વસ્તુ જ કે ભાઈ અમને ગૂગલે ઇન્વાઇટ કર્યા છે, એટલે એ એક ખૂબ જ સારી ઉપલબ્ધિ કહેવાય. તો તમારું કેવું એવું જ છે કે દરેક વ્યક્તિએ પોતાનો રિવ્યૂ જે છે, હા આપણે બધા શેર કરતા હોય કે આપણા મિત્રને કહેતા હોય કે ભાઈ તું આ હોટલે જાજે, આ સિટીમાં જા તો આ હોટલે જશે, પણ આજે આપણો જે પર્સપેક્ટિવ છે કે આપણો મેસેજ છે એ ગ્લોબલી આપણે મૂકવો હોય, તો એના માટે આપણને ગૂગલે એક પ્લેટફોર્મ આપ્યું છે કે આપણે ગ્લોબલી મૂકી શકીએ, કે જે પણ ટ્રાન્સપરન્ટ. ઘણી વખત હું તો એવું માનું છું વ્યક્તિગત કે આપણને ધારો કે કોઈ રિવ્યૂ નેગેટિવ આપે છે, તો એ પણ આપણે બિઝનેસ માટે ઉપયોગી થાય છે. ઘણા વખત લોકો એને રિપ્લાય પણ કરતા હોય છે. ધારો કે નેગેટિવ રિવ્યૂ હોય છે તો કે ભાઈ તમને શું ઇસ્યુ થયો છે, અમે સોલ્વ કરી દઈએ. એમાં નંબર બી એક મૂકે છે કે મારો આ ટોલ ફ્રી નંબર છે, તમે મારો કોન્ટેક્ટ કર્યો, કયો સર્વિસ અમને સારી ન લાગી એની ઉપર અમે હાર્ડવર્ક કરશું ને તમને સારી સુવિધા મળે એના માટે અમે પ્રયત્નો કરશું. એ નેગેટિવ રિવ્યુ પણ આપણા બિઝનેસ માટે સારો. અને એ રિપ્લાય પણ વાંચે છે ને આજે કોઈ, કારણ કે માણસો નેગેટિવ રિવ્યુ વાંચતા હોય, તો ખાસ મારી બધા દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે આપણે એવું રાખેલું હોય કે પોઝિટિવ રિવ્યુ આપતા હોય, આપણે એને થેન્ક્સનો મેસેજ કરતા હોઈએ, પણ મારું અને આજે પ્રશાંતભાઈ સાથે ચર્ચા કર્યા પછી એ એક માનવું છે કે જે લોકો નેગેટિવ રિવ્યુ આપણને બિઝનેસમાં આવે છે એને તો પહેલાં તમે રિપ્લાય આપો, બરાબર ને? કારણ કે એના રિપ્લાય તમારા જે કોઈ તમારી બિઝનેસ સર્ચ કરશે, કે ધારો કે ગૂગલ ઉપર કોઈ સર્ચ કરશે તમારો બિઝનેસ, તો નેગેટિવ રિવ્યૂ પહેલાં માણસો વાંચશે, તો ત્યારે તમારી એ જગ્યાએ પોઝિટિવ ઇમ્પેક્ટ એ પડશે કે તમે એને જવાબ શું આપેલો છે, પ્રોફાઇલ સારી લાગશે તમને. એમાં ક્વેશ્ચન આન્સર બી હોય છે. સપોઝ ક્વેશ્ચન મને છે કે લોગો ડિઝાઇનિંગ તમારી કંપની છે, સપોઝ કે તમે એસીઓનું વર્ક કરો છો, બરોબર, તો મારે લોગો ડિઝાઇનિંગની રિક્વાયરમેન્ટ છે, તો હું એમાં ક્વેશ્ચન બી પૂછી શકું. ડાયરેક્ટ ફોન કરવાની જરૂર નહીં પડે કે તમે લોગો ડિઝાઇનની સર્વિસ આપો છો, તો તમે એમાં ને એમાં જવાબ આપી શકો, યસ, અને આમાં નંબર નાખી દો કે તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી દો, તમે અમે સર્વિસ આપીએ છીએ. ક્વેશ્ચન આન્સર બી હોય છે એમાં, ક્વેશ્ચન આન્સર ફોરમ પણ છે. અને એમનાથી બીજા યુઝરને બી ફાયદો થાય છે કે આ સર્વિસ પ્રોવાઈડ કરે છે, આ ક્વેશ્ચન હોય છે યુઝરના, તો એને પાછો પૂછવો ન પડે કે ફોન કરવો ન પડે, એવી રીતના. પછી બીજું એક મારે એ પૂછવું હતું કે આપણે ધારો કે અમારા બિઝનેસની ગૂગલ પ્રોફાઇલ છે, તેમાં હું રિવ્યૂમાં જોતો હોઉં છું, તો એમાં મને કેટેગરીઝ કરી દે છે રિવ્યૂ. ધારો કે મારે રિવ્યૂ આવેલા હોય છે કે સમહાઉ નંબર આપણે લઈએ, તો એમાં જે રિવ્યૂનું સેક્શન છે એમાં આપણને કેટેગરી કરી દે છે કે ભાઈ આ એસીઓ માટેના છે, આના માટેના છે, તો એ કઈ રીતે એ કીવર્ડ ઉપર યુઝ કરે છે. કે સપોઝ માની હું આવ્યો છું કે આનું એસીઓ બહુ સારું છે, લોગોનું સારું છે, એટલે લોગો અને એસીઓ 2 વર્ડ્સ થયા, એ તમારી કંપનીના ડિસ્ક્રિપ્શનમાં લોગો ને ડિઝાઇનિંગ 2 રાખ્યા હોય છે, એટલે એ તમારે કેટેગરી બેમાં મારા રિવ્યૂ દેખાશે કે આ લોગો બી સારા બનાવે છે, એસીઓનું કામ બી સારું છે, એવી રીતના. એ કીવર્ડ ઉપર આપણે રિવ્યૂ જે આપ્યા મેં એના કીવર્ડ પકડે, એને ડિસ્ક્રિપ્શનમાં તમારી બિઝનેસ પ્રોફાઇલમાં કીવર્ડ ક્યાં છે એની ઉપરથી તમારે કેટેગરાઇઝ પાડી દે કે રિવ્યૂમાં મારે એસીઓનું છે તો એસીઓના ક્યાં રિવ્યૂ છે, એની ઉપરથી પોઝિટિવ રિવ્યૂ. મને યુઝરને બી ફાયદો અને બિઝનેસ ઓનરને બી ફાયદો રહે છે. એટલે આજે આપણે ખરેખર પ્રશાંતભાઈને મળ્યા અને આ બધી ચર્ચાઓ કરી, એમાં મને પણ વ્યક્તિગત ઘણું શીખવા મળ્યું છે, અને એટલા માટે જ અમે એવું વિચાર્યું હતું કે આજે આપણે આ મેસેજ ગ્લોબલી મૂકીએ, કે જેમ ગૂગલ રિવ્યૂની મેં તમને વાત કરી હતી કે આપણને એમ થયું કે આ જગ્યા સારી લાગી, આપણા મિત્રને કહીએ, પણ ગૂગલમાં મૂકીએ તો લોકોને વધારે ખબર પડે. તો એ જ રીતે અમારા બંનેના કન્વર્ઝેશનમાં પણ અમે એવું જ વિચાર્યું કે આજે આ મેસેજ જે છે એ વધારે માણસો સુધી પહોંચે, અને એક ઓથેન્ટિકેટ પ્લેટફોર્મ અને ઓથેન્ટિકેટ વ્યક્તિ કહે તો આપણને એ સાંભળવું પણ ગમે. તો પ્રશાંતભાઈ, આજે તમે અમારી કંપનીમાં મુલાકાત લીધી અને આ પોડકાસ્ટમાં તમે સહયોગ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને કોઈ એક મેસેજ આપો અમારા દર્શક મિત્રોને. અને હું એક લાસ્ટ મેસેજ આપીશ. અત્યારે ફ્રોડનો શિકાર બહુ થાય છે. તમને ખબર હોય તો ટેલિગ્રામ કે વોટ્સઅપમાં લિંક આવી હોય છે કે તમે આના રિવ્યૂ આપો, તમને ઘરે બેઠા કામ મળે છે, 50-100 રૂપિયા એક રિવ્યૂના છે, અને પછી તમારે 5-10 હજાર રૂપિયા ભરવાના છે અમારી પ્રોફાઇલમાં, ને આના પૈસા વધતા જશે. એટલે એ
શિકારમાં ફસાવવું નહીં. એ ઝાડ છે એક, અને એ ખોટું હોય છે. કોઈ પૈસા આપતું નથી, ઘરે બેઠા કોઈ પૈસા આપતું નથી. 50-100 રૂપિયા તમને પહેલી વખત આપશે, પછી 5-10 હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહેશે ને, તમારે એમાંથી ઘણા લાખો રૂપિયા યુઝરના જાય છે. બરોબર છે, ઘણાના લાખો રૂપિયા ગયા છે, અને સાયબર ક્રાઇમમાં પછી ફરિયાદ કરે, પણ એ તો તમે ટ્રાન્સફર કરી દીધા, પછી તો એ બી કાંઈ ન કરી શકે. એટલે એવા શિકારમાં ફસાવવું નહીં. ઘરે બેઠા કોઈ વર્ક આપી જતું નથી ગૂગલ મેપમાં, રિવ્યૂમાં, અને એ રિવ્યૂમાં તમારો સ્પામમાં જ જવાનો છે. એ ઓરિજિનલ જવાનો જ નથી. તમે વિઝિટ કરી નથી એ પ્લેસની અને તમે ત્યાં જાઓ, એ ખોટું છે એમ. તો આજે આપણને જે સમય આપ્યો છે પ્રશાંતભાઈએ, એ બદલ ખૂબ ખૂબ આભાર. અને ખાસ આજે હું એમનો એક લાભ તો જરૂર લઈશ કે જે લેવલ 8ના રિવ્યુઅર છે, તો અમારી કંપનીમાં પણ પ્રશાંતભાઈ તમે આજે રિવ્યૂ આપ્યા વગર તો હું નહીં જવા દઉં તમને. અને દર્શક મિત્રોને પણ એક વિનંતી છે કે તમારે પ્રશાંતભાઈની પ્રોફાઇલ જો લેવી હોય, બરાબર, જોવી હોય, તો તમે અમારા ગૂગલ રિવ્યૂનું એકાઉન્ટ જે છે એ ગૂગલ રિવ્યૂના એકાઉન્ટમાં પ્રશાંત ક્યાડા કરીને એમનો રિવ્યૂ હશે, તો ત્યાંથી તમે એમની પ્રોફાઇલ પણ જોઈ શકશો કે કેટલા એમને પોઈન્ટ્સ છે, કઈ લેવલ એમને એચીવ કરેલું છે. તો એ વસ્તુ તમને ત્યાંથી એક મોટિવેશન પણ મળશે અને એક સોશિયલ સર્વિસ પણ આપણે કહી શકીએ. હું તો ગૂગલ રિવ્યૂને ખરેખર સોશિયલ સર્વિસ સમજું છું કે કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ વગરની એક સોશિયલ સર્વિસ છે. તો આવા સોશિયલ સર્વિસના એક્સપર્ટને આજે આપણે મળ્યા અને આપણને ખૂબ ખૂબ આનંદ થયો. અને તમને આજે કેવું લાગ્યું આ જુનાગઢમાં આવીને? જુનાગઢમાં તો ગિરનારની ભૂમિ છે, સંતોની ભૂમિ કહેવાય આમ તો, અને બહુ આનંદદાયક વાતાવરણ હોય છે અહીંયા. ઠંડીનો માહોલ બી બીજા કરતાં અહીંયા વધારે હોય છે. ભવનાથનો કાવો કાલે સાંજના પીધો, બહુ આનંદ થયો એમ. ચાલો, ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો.